ભાઈ અમૃતભાઈ ભરવાડ, માજી ડેપ્યુટી સરપંચ ચલથાણ। શું કહેશો, આટલા વર્ષોથી ભાજપમાં તમે ફરજ બજાવો તે છતાં પણ તમારા અપક્ષમાં લડવાનું કારણ? કોઈ ભાજપના શીર્ષ નેતૃત્વની કોઈ ભૂલ કાઢતો નથી। લોકલ લેવલે જે મારી રીતે કર્યું એ આખો જિલ્લો જાણે છે। મારી કોઈ ભૂલ નથી, છતાં બી મને સાઇડલાઇન કરવામાં આવ્યો છે। તો પબ્લિકથી હું આવું છું। આજે પબ્લિકે બધું પૂછ્યું, પબ્લિકે કે ના તમે અપક્ષમાં દાવેદારી કરો, એટલે હું આજે અપક્ષમાં દાવેદારી કરું। મારે કોઈ હાથે કોઈ વિરોધ નથી। જેને જે જવાબ દેવાનો છે તે ચલથાણ ગામની જે પબ્લિક છે તે અમને જવાબ દેશે। કેટલાક ઉમેદવારો અપક્ષમાં જોડાયા? અપક્ષમાં 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે આજ દિન સુધી। કેટલાક લોકો રાજીનામામાં 19 રાજીનામા આપ્યા છે। આવનાર સમયમાં શું લાગે છે? આવનાર સમયમાં જે પબ્લિક ચાહે, પબ્લિકની હાથે રહેવું છે। અમારે એવું કોઈ જાતિગત કોઈ હાથે નહીં। અમારે જે ગામ ચલથાણ ગામ કહેશે, એરિયો કહેશે એ પ્રમાણે અમે જે બી પહેલી રાય છે કે જે પ્રાથમિક જે બી જરૂરિયાતો હોય અમે પૂરી કરવા તૈયાર છે। અને હું મારી ટીમમાં બી જે પણ આવ્યા છે એમને ક્લિયર છે, કામ કરવું પડશે તો જ આવજો, નકર ઘરે બેસજો। નગરપાલિકામાં પંચાયત જોઈન્ટ થવા બાદ જ આવું કેમ? હવે એનો એ પ્રશ્ન તો તમારો ઘણો અઘરો છે। ઘણી વાત વિશ્વાસનીય હોય, પણ જે થયું તે અમે અમારી તૈયારી કરી। કોઈને પણ વિશ્વાસમાં હતા, પણ અમને નહીં ખબર હતું કે આવું થશે। પણ અમે કોઈનો વાંક નથી કરતા। વાંક અમારો કે અમે ભલમનસાઈથી આપ્યો, વિશ્વાસમાં આવી ગયા। સૂત્રો દ્વારા ક્યાંક ને ક્યાંક એવું છે ને મહામંત્રી છે? ના, એ મારે કોઈ કોમેન્ટ નથી કરવી। એ એમની જગ્યાએ રાઈટ છે, હું મારી જગ્યાએ રાઈટ છું। જવાબ એમને હું તારીખે આપા, ચલથાણ ગામની જનતા આપશે। હું તો આપવાનું, તો કાર્યકર્તા છું સામાન્ય, હું કોઈ મોટો માણસ નથી। કયા વોર્ડમાંથી આપો? હું 6 નંબરમાંથી બક્ષીપન પુરુષમાંથી ભરું છું।